સુરતની વાત કરીએ તો સુરતમાં ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ 300થી વધુ કામદારોએ જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો કાઢી આવેદનપત્ર આપ્યું હતું। કામદારોએ પગાર વધારો, પેન્શન યોજના ફરી શરૂ કરવા, કાયમી ભરતી કરવા, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા સહિતની 20 જેટલી પડતર માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી હતી। સાથે જ કેન્દ્ર સરકારના લેબર કોડ કાયદાનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો। કામદારોનો આક્ષેપ છે કે વધુ કામની સામે ઓછું મહેનતાણું આપવામાં આવે છે। આગામી દિવસોમાં માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ભારતીય મજદૂર સંઘ દ્વારા આપવામાં આવી છે। મારું નામ પંડ્યા જ્યોતિ પ્રકાશ કુમાર છે। ક્યાંથી આવો છો? હું સુરત વિભાગના ઉલપાડ ડેપોમાં ફરજ બજાવું છું એસટી નિગમમાં। કઈ રીતે આજે રજૂઆત કરવા માટે આવેલા, કઈ જગ્યા પર આવે, તમારી માંગો શું? અમે અત્યારે સુરત કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ। આમાં અમારા અમુક મુદ્દાઓ સંકળાયેલા છે, જેમ કે પહેલો મુદ્દો એ છે કે અમારા ફિક્સેશનનો જે સમય છે 5 વર્ષનો એ ઘટાડીને 3 વર્ષ કરવામાં આવે। સાથે અમારા વીમાની જે રકમ છે એને વધારવામાં આવે આકસ્મિક વીમામાં। ત્યારબાદ અમારી બીજી એક માંગણી છે કે અમારા નિવૃત્ત જે કર્મચારીઓ છે એમના પેન્શનની રકમને પણ વધારીને 7,500 કરવામાં આવે। નહીં કરવામાં આવે તો હવે તમે આગળ શું? અમારી આ જ રીતે લડત ચાલુ રાખવાનો અમારા બધાનો ઉદ્દેશ છે। તમે લડત બે એક વર્ષથી અમારી આ લડત ચાલુ છે અને અવિરતપણે આ ચાલુ રહેશે એવો ઉદ્દેશ છે। આવ્યો જ નથી હજી સુધી. ના, હજુ સુધી સુપ્રીમ કોર્ટ દ્વારા એનું આદેશ આપવામાં આવ્યો છે પણ એસટી નિગમ દ્વારા એનું કોઈ પણ પરિપાલન થયું નથી। હજી સુધી આગળ કેટલી તમે લડાઈ? હજુ અમારા કર્મચારીઓ અને અમારા આગેવાનો સાથે જે અમારા પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી છે એમના નિર્દેશક હેઠળ અમે અમારી લડત ચાલુ રાખીશું। કેટલી મહિલાઓ આવી ચૂકી છે? અહીંયા 500 જેટલી મહિલાઓ હશે। એમાં એસએમસી વિભાગની બહેનો છે, અમારા એસટી નિગમની બહેનો છે, આ ઉપરાંત આંગણવાડી કાર્યકર્તાઓની બહેનો પણ છે। છેલ્લે તમારું નામ શું બતાવો? પંડ્યા જ્યોતિબેન।